ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી આપી હતી, ગુજરાતમાં આગામી 72 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જેમાં અમદાવાદમાં આગામી 4 કલાક જે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, એ રેડ એલર્ટ પ્રમાણે ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો, અમદાવાદના થલતેજ એરિયામાં અત્યારે અમે ઊભા છે। થલતેજ એરિયામાં ભારેથી અતિ ભારે વરસાદ અત્યારે ખાબકી રહ્યો છે। ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ છે, ગાડીઓને લાઇટ ચાલુ કરીને ચાલવાનો સમય પણ થઈ ગયો છે। આપ જોઈ શકો છો, જે પ્રમાણે અમદાવાદમાં 72 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ધીરે ધીરે અમદાવાદના પોસ્ટ એરિયા ગણાતા થલતેજ એરિયામાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો, તે પ્રમાણે ગુજરાતમાં આગામી 72 કલાક હવામાન વિભાગે જે પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, તે પ્રમાણે ગુજરાતમાં હજુ પણ આગામી 72 કલાક ભારે વરસાદ ખાબકી શકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, અમદાવાદમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આગામી 72 કલાકની વાત કરીએ તો અમદાવાદ, ખેડા, નડિયાદ, આણંદ આ તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદનું હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, તાપી, વલસાડ આ તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। જે વરસાદની સિસ્ટમ ગુજરાત પર હાલ 4 વરસાદની સિસ્ટમ સક્રિય છે, જેના ભાગરૂપે અમદાવાદમાં ધમાકેદાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અત્યારે આપ થલતેજ એરિયામાંથી દ્રશ્યો જોઈ રહ્યા છો, જેવી રીતે અમદાવાદમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદના વિવિધ એરિયાની વાત કરીએ તો ગોતા, થલતેજ, પકવાન 4 રસ્તા, સિંધુ ભવન રોડ, મેમકો, સેલા, રાણીપ આ તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। મેમકો એરપોર્ટ, પશ્ચિમ અમદાવાદ અને પૂર્વ અમદાવાદ તમામ જગ્યાએ ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। વિઝિબિલિટી ઝીરો ડાઉન થઈ ગઈ છે, જેના કારણે વાહન ચાલકોને લાઇટો શરૂ કરીને ચાલવાનો સમય પડી ગયો છે। અત્યારે આપ ટીવી સ્ક્રીન પર થલતેજ એરિયાના વિડીયો જોઈ રહ્યા છો। તમામ વાહન ચાલકો 2 વ્હીલર હોય કે 4 વ્હીલર તમામ લોકોને લાઇટો ચાલુ કરીને ચાલવું પડી રહ્યું છે, વાહન ચલાવવું પડી રહ્યું છે। જે પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદ અમદાવાદમાં શરૂ થઈ ચૂક્યો છે। હજુ પણ આગામી 72 કલાક અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે, જે પ્રમાણે આગાહી કરી છે તે પ્રમાણે અમદાવાદમાં 72 કલાક ભારે વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર આ તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આપ જોઈ શકો છો, જે પ્રમાણે અમદાવાદનો થલતેજ એરિયા ધીરે ધીરે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો પ્રમાણે તમામ જે 4 વ્હીલરો છે, 2 વ્હીલરો છે, 3 વ્હીલરો છે, એ તમામ લોકોને પોતાની હેડલાઇટ ચાલુ કરીને વાહન ચલાવવું પડી રહ્યું છે, કારણ કે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારેથી અતિ ભારે વરસાદ અમદાવાદમાં શરૂ થઈ ચૂક્યો છે। ખાસ કરીને હવામાનના નિષ્ણાતની વાત કરીએ તો અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આગામી 72 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। નદી નાળા છલકાશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। અમદાવાદ સહિત અમદાવાદ, આણંદ, ખેડા આ તમામ જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગરમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। એ પ્રમાણે આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર દ્રશ્યો, અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે। આપ જોઈ શકો છો, થલતેજ એરિયાના વિડીયો છે। તમામ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારેથી અતિ ભારે પવન સાથે વાહન ચાલકોને વાહન ચલાવવું પડી રહ્યું છે। ભારેથી અતિ ભારે વરસાદ શરૂઆત થઈ ચૂકી છે અમદાવાદમાં વરસાદનો 3જો રાઉન્ડ છે। જ્યારે બીજો રાઉન્ડ આવ્યો હતો ત્યારે અમદાવાદમાં 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, પરંતુ હવે આ રાઉન્ડમાં પણ 10 થી 12 ઇંચ જેટલો વરસાદ 24 કલાકની અંદર ખાબકે તેવી સંપૂર્ણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આપ ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો, તમારી સ્ક્રીન પર દર્શક મિત્રો, તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે એ અમને યુટ્યુબ પર, ફેસબુક પર બંને જગ્યાએ અમારું આ લાઈવ ચાલે છે, એની અંદર કોમેન્ટ કરીને પણ આપ જણાવી શકો છો કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે। આપ ખાસ કરીને જોઈ શકો છો, અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે। પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદ થલતેજ એરિયામાં પણ પડી રહ્યો છે। જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે, ગુજરાત સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી 72 કલાક ભારે વરસાદ ખાબકી શકે છે। ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય તમામ જગ્યાએ ભારે વરસાદ ખાબકી રહ્યો છે। અત્યારે પણ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તાપી, વલસાડ આ તમામ જગ્યાએ, નિઝર, નવસારી આ તમામ જગ્યાએ ભારે વરસાદ ખાબકી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ, ખાસ કરીને આપણે વાત કરીએ સુરતમાં પણ વહેલી સવારથી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ઉત્તર ગુજરાતમાં હવે વરસાદની શરૂઆત થવાની તૈયારી છે।
આજે 31 જુલાઈ, આવતીકાલે 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટ 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આપ જોઈ શકો છો પ્રમાણે આ થલતેજ એરિયાના દ્રશ્યો છે. પાણી ભરાવાની શરૂઆત થલતેજ એરિયામાં થઈ ગઈ છે. કેડસમાં પાણી થોડીક વારમાં ભરાઈ શકે છે. આ પહેલા જ્યારે વરસાદ આવ્યો હતો ત્યારે પણ અમદાવાદની આ સ્થિતિ થઈ હતી. આ સ્થિતિ માટે કોણ જવાબદાર છે એ પણ દર્શક મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. જે પ્રમાણે હવામાન વિભાગે આગામી 72 કલાક વરસાદની આગાહી કરી છે પ્રમાણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં અમદાવાદની પણ જોઈ શકો છો, આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આ તમામ એરિયા થલતેજ એરિયા વિસ્તારમાં અત્યારે આપણે રિપોર્ટિંગ કરી રહ્યા છે. થલતેજ એરિયામાં ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદના બીજા એરિયાની વાત કરીએ તો ગોતા હોય કે બોપલ હોય, સિલજ, થલતેજ, પકવાન, સિદ્ધુબન રોડ, મેમકો, એરપોર્ટ, પ્રહલાદનગર, આ તમામ જગ્યાએ ઇસ્કોન, આ તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આપ જોઈ શકો છો અમદાવાદનો થલતેજ પોશ એરિયા, ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના મેયર આ વિસ્તારમાંથી આવે છે અને એ જ વિસ્તારમાં હજી વરસાદના 15 મિનિટ અડધો કલાકથી શરૂઆત થઈ છે. ત્યાં જ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. હજુ આગામી 3 દિવસ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદની કેવી સ્થિતિ થશે એ આપ જોઈ શકો છો. આગામી જે પાછલા 15-20 મિનિટથી જે વરસાદ પડી રહ્યો છે એ 20 મિનિટમાં અમદાવાદનો સૌથી પોશ એરિયા ગણાતો એવા થલતેજ એરિયામાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે હજુ પણ આગામી 72 કલાક ખાસ કરીને મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, ખેડા, નડિયાદ, અમદાવાદ, ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, આ તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હજુ પણ આગામી 72 કલાક અમદાવાદમાં પણ ભારે વરસાદ ખપકાય તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતની દર્શક મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ આજે વહેલી સવારથી જ જે વરસાદની સિસ્ટમ ગુજરાતમાં આવી છે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. અને જેની અંદર આપ જોઈ શકો છો વહેલી સવારથી દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત, આ તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. અને હજુ આગામી 72 કલાક ભારે વરસાદ ખાબકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આ પર થલતેજ એરિયાના દ્રશ્યો જોઈ રહ્યા છો. ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને હજુ પણ અહીંયા ભારે વરસાદની આગાહી છે. આવતીકાલની વાત કરીએ, હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે, આવતીકાલે પણ અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ખેડામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, આણંદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે જે પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકી રહ્યો છે, આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ